પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાની હાજરીમાં યોજાયું, જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી 3 રસ્તા સુધી શરણાઈના સૂર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી, જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાએ જણાવ્યું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે. પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે, ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે, જેનું ટૂંક સમયમાં જ નિરાકરણ આવશે. સાથે જ રાધનપુર તાલુકા પ્રમુખ તરીકે કાર્યક્રમ અંતર્ગત લાલુભાઈ કાતરોડિયાના હસ્તે અનિલ રામાનુજની નિમણૂક કરવામાં આવી. આ તમામ જિલ્લાના તાલુકાના હોદ્દેદારો સહિત પત્રકાર મિત્રો અને પાટણના સિનિયર પત્રકારો મહાનુભાવો હાજર રહ્યા હતા. જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, પાટણ.